શું તમે તમારું જૂનું ઘર વેચ્યું છે અને એના ઉપર પ્રોફિટ થયો છે પણ એ પ્રોફિટ ઉપર તમારે ટેક્સ નથી ભરવો? તો એનું સોલ્યુશન છે એ છે સેક્શન 54. પણ આનો બેનિફિટ લેવા માટેની અમુક કન્ડિશન છે જે તમારે ખાસ ધ્યાન રાખવી જોઈએ. પહેલું, જે પ્રોપર્ટી તમે સેલ કરી છે એ રેસિડેન્શિયલ હોવી જોઈએ અને 24 મહિના પહેલાં ખરીદેલી હોવી જોઈએ. બીજું, તમે જે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો એ પણ રેસિડેન્શિયલ હોવી જોઈએ, એટલે કે કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરશો તો તમે આનો બેનિફિટ નહીં લઈ શકો. ત્રીજું, આ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ એ તમે સેલ કરો એના 1 વર્ષ પહેલાં ઓર તો 2 વર્ષ સુધીમાં ઇન્વેસ્ટ કરી નાખવું જોઈએ. અને ઇનકેસ જો તમારે કન્સ્ટ્રક્શન કરવાની હોય પ્રોપર્ટી તો તમને એ 3 વર્ષ સુધીનો ટાઈમ મળે છે. ચોથું, આ પ્રોપર્ટી જે તમે લ્યો છો નવી એ તમે 3 વર્ષ સુધી સેલ નથી કરી શકતા, એટલે કે 3 વર્ષ પહેલાં જો તમે સેલ કરશો તો જે આજે ટેક્સ બચાવો છો એ ત્યારે પે કરવો પડશે, અને એ પણ વ્યાજ સહિત. અને હા, રિટર્ન ફાઇલ કરો એ પહેલાં તમે ઇન્વેસ્ટ નથી કર્યું તો કેપિટલ ગેઇન અકાઉન્ટ સ્કીમમાં રૂપિયા પાર્ક કરવાનું ભૂલતા નહીં.